નવસારીના મુસ્લિમ અગ્રણી અને કોંગ્રેસના શહેર મંત્રી ફારૂક પઠાણ પર જીવલેણ હુમલો થયો। દરગાહ રોડ પર આવેલા તેમના ઘર નજીક અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો અને આશરે 14 જેટલા ચપ્પાના ઘા ઝીક્યા હતા। બચાવમાં આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા। જો કે એક શખ્સ ઝડપાઈ ગયો તે સુરતનો તડીપાર બુટલેગર હોવાનું સામે આવ્યું છે। ત્યાં બીજી તરફ ફારૂક પઠાણ સારવાર હેઠળ છે। પોલીસે આરોપીઓને શોધવા તેમજ હુમલાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે। વલસાડના ધરમપુરમાં આદિવાસી સમાજની મહારેલી પહેલા આદિવાસી આગેવાનોની અટકાયત કરી દેવામાં આવી હતી। જંગલ ખાલી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ નોંધાવી રહ્યા છે આદિવાસીઓ। ભરૂચ નગરપાલિકાના 400 સફાઈ કામદારોની હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી। કામદારોની હડતાલના પગલે શહેરમાં કચરો ઉઠાવવાની સમસ્યા ઊભી થઈ છે। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા સહિતની માંગ કરી રહ્યા છે સફાઈ કામદારો। દાહોદના ઝાલોદના પડી મહુડીની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની યુવતીએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। મોરબીમાં નેશનલ હાઈવે પર આવેલા શક્તિ ચેમ્બરમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં લૂંટની ઘટના બની। 4 અજાણ્યા શખ્સોએ ડિલિવરી ઓફિસમાં 3,93,000ની લૂંટ ચલાવી છે। લૂંટારુઓએ મેનેજર સાથે મારામારી કરી અને તોડફોડ કરી। સુરેન્દ્રનગરમાં છકડો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 5 મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ। લીંબડીના ઉંટડી ગામ નજીક અકસ્માતની આ ઘટના બની હતી। ભુજમાં ઉબડખાબડ રસ્તાઓથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે। નગરપાલિકા દ્વારા ખોદકામ બાદ રસ્તાનું સમારકામ ન કરવાને કારણે વેપારી અને સ્થાનિકો હેરાન પરેશાન છે। વારંવારની રજૂઆત છતાં ઉકેલ નથી આવ્યો તો વિપક્ષે પાલિકાના સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ લતા સોલંકીએ લૂલો બચાવ કર્યો અને કહ્યું કે વરસાદના દિવસો આવવાના હતા, એટલે જમીન જેટલી બેસવાની હોય તેટલી બેસી જાય, પછી રોડનું કામ કરવાનું હતું। હવે ટૂંક સમયમાં રોડનું કામ પૂર્ણ કરાશે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે। સ્વાઇન ફ્લૂના કારણે વધુ એકનું મોત થયું। 44 વર્ષીય પુરુષનું શહેરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું। પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડને તાળા લાગી ગયા છે। સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ફિઝિશિયનની જગ્યા ખાલી છે, જેને કારણે સ્વાઇન ફ્લૂના દર્દીઓને રજડવાનો વારો આવ્યો।